હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં ને? અત્યારે વાગ્યા છે 6:21 થઈ છે અને હું રોટલી કરવા આવી છું. વિજય ગયા છે વિપુલભાઈને લેવા આગળ. ચલો રોટલી ચાલુ કરવાની છે. ગાઈસ, વિજય વાડીએ આવી ગયા છે, નાસ્તો કરવા બેઠી ગયા છે. દાદા આરતી ગયા છે. ગાઈસ, નાસ્તો કરવા બેઠી ગઈ છું. નીચે નાસ્તો કરીને વયા ગયા છે. વિપુલભાઈ નાસ્તો કરે છે અને બા પણ આગળ બેઠે છે. દાદા આરતી કરીને બેઠીએ. ગાઈસ, હું ફ્રી થઈ ગઈ છું અને કપડાં પણ અહીંયા ધોવાઈ ગયા છે, કચરા પોતા ઉપરના થઈ ગયા છે અને હું પણ નાઈને પણ રેડી થઈ ગઈ છું. તમે જોઈ શકો છો. અને નીચે જવું છે, લગભગ આજ દાળ ભાત બનાવવાના છે. કદાચ બા બનાવે છે એટલે એને હેલ્પ કરવા લાગ, કપડાં સૂકવી દઉં. ચાલો ગાઈસ, બાવે દાળ ભાત બનાવી નાખ્યા છે. ભાત બની ગયા છે, દાળ ચડવે છે. રોટલી બનાવવાની છે અને કાંઈક પાપડ ને ઉતરવાનું છે. અમે રોટલી ચાલુ કરી દીધી છે. વિપુલભાઈ જમવા બેઠાડી દીધા છે. હવે જઈને વાટે સી આવે તે જમવા બેઠી જાય. વરસાદ પણ ચાલુ છે. અમારી રોટલી બની ગઈ છે. વિજય વાટે સી આવે એટલે જમી લઈએ. હાય ગાઈસ, વિજય આવી ગયા છે અને જમવા પણ અમે બેઠી ગયા છે. ગાઈસ, મેં જમી લીધું છે. વિજયે પણ જમી લીધું છે. બા જમે છે. વાસણ કરી નાખીએ, પછી પાછા 3 વાગે તમને મળીએ. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં ને? હું તો જાગી ગઈ છું. હવે ચા બનાવવા જાવો છે. જેને પણ નાસ્તો કરવો છે એટલે આ ઉપર જ છે. ચા બની જાય એટલે એને પણ બોલાવું. ચાલો ગાઈસ, ચા બનાવવા. ગાઈસ, ચા બની ગયો છે. વિજય નાસ્તો કાઢે છે. નાસ્તો કરવો છે. પણ ચા પીવે છે. દાદા બહાર ગયા છે મોટું ધોવા. એ પણ આગળ આવીને ચા પીશે. ગાઈસ, અત્યારે 4:45 થયા છે. આમ બધા બહાર બેઠા છે. અહીંયા કપડાં ઉકાવ્યા કાંઈ ઉકાતા જ નથી. અહીંયા દોરી પાસે બાંધી બાઈ ત્યાં ઉકાવ્યા. નાના નાના બાવલાનું બતાવું તમને, તે બુડાવને. છે ને ક્યુટુ ક્યુટુ. 5:30 વાગી ગયા છે. બા છે ને ગામમાં ગયા છે એટલે કંઈક ખબર નહોતી. 5 વાગે તો રસોઈ ચાલુ કરવાની હોય. આગળ ફોન કર્યો ગામમાં, તે કંઈક કે ગવારનું શાક બનાવવાનું છે. તો ગવારનું શાક બનાવું છું. હાય ગાઈસ, અમે રસોઈ ચાલુ કરી દીધી છે અને રોટલા પણ ચાલુ કરી દીધા છે. ગુવારનું શાક ચડે છે. ગાઈસ, અમારા રોટલા બની ગયા છે અને વિજય જમવા પણ બેઠી ગયા છે.
બાભુરાને લેવા ગયા હતા, પત્ર ઉપર હતો ને એટલે મારે પણ જમવા બેઠવું છે, મને ભૂખ લાગી છે બહુ. અમે જમી લીધું છે, અમે બહાર પણ નીકળી ગયા, બીજા બધા સભ્યોનું જમવાનું બાકી છે. અમે ઢેબલાઓને જમાડતા હતા બા, જો ખાઈશ ને તમને હાય કહે છે. અમારા પાછળ પાછળ આવી એને એમ કે બિસ્કિટ આપીએ. હા, અમારી આરતી પણ મંદિરની ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો. અમારી ગાડી છે. હાય ગાઈસ, અમારું કામ પતી ગયું છે, વાસણ થઈ ગયા છે અને મોટર વિજય ચાલુ કરી છે, એટલે ઉપલા ટાંકા ભરાય છે. એટલે બધું વાસણ બધું થઈ ગયું છે, કચરા પોતાનું બધું ને બધા જમી પણ લીધું છે. આ બ્લોગ અહીંયા જોઈન કરીએ, કાલે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.